ગુડ મોર્નિંગ મિસ્ટર હિટ્સ ઓન વ્હીલ્સમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજના દિવસની વાત કરીએ તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ આદિ કૈલાસ. નાનો ભાઈ પણ રેડી થઈ ગયો છે. હવે મમ્મીના આશીર્વાદ લેશે. મારા વત્સલ છે, સ્કૂલનો પહેલો દિવસ છે તો રેડી થાય છે. વત્સલ, જય સ્વામિનારાયણ. ભાઈ આવ્યા છે મને મૂકવા માટે. હવે અમે પપ્પાને ત્યાં જઈશું. પપ્પાને આશીર્વાદ લઈને અમે લોકો પછી નીકળીએ આખી ટ્રીપ અહીંથી કારસપા ઉપર. પપ્પા હજી સુધા છે. હા, પપ્પાને આશીર્વાદ લઈને પછી અમે લોકો પપ્પા જય સ્વામિનારાયણ નીકળીએ છીએ. હવે અમે લોકો કારસપાએ બધા લોકો આવી ગયા છે તો ત્યાંથી અમે લોકો જઈશું પછી આગળના દિવસ. આજે પહેલો દિવસ છે. જય સ્વામિનારાયણ. વચ્ચો જવું છે ને પહેલા દિવસ સ્કૂલે? જય સ્વામિનારાયણ. ચલો હવે અમે લોકો નીકળીએ છીએ. આ સામાન પેક થઈ ગયો છે. 2 મોટી બેગ થઈ ગઈ છે, 2 હેન્ડબેગ છે, પાણીની બોટલ્સ ને બધું લીધું છે. અમે લોકો હવે નીકળીએ છીએ. ચલો હવે અમે લોકો નીકળીએ છીએ. બધા નીચે આવી ગયા છે અને હાય ગાઈસ, નીચે આવી ગયા. સામાન પેક કરી દીધો છે. 2 ગાડી અહીંયા છે. એક ગાડીમાં ત્યાં સામાન પેક થઈ રહ્યો છે ને અમે હવે પહોંચીએ છીએ કારસપા પર. કારસપાએ પહોંચી ગયા છીએ અમે લોકો. હવે 3 ગાડી જે અમે લોકો લઈને જવાના છીએ એ ગાડી બધી હવે લોકો જઈને આમાં લગેજ ને બધું પેક કરશું. ત્રણ ગાડી રેડી છે હવે ટ્રીપ માટે. અને બધા આવી ગયા છે. એક ડ્રાઈવર તો ત્યાં બેસી ગયા છે ભાઈ, કમલેશભાઈ. બીજા હિમાંશુભાઈ, આશિષ કુમાર, કપિલભાઈ, મનોજકુમાર અને મનદીપ અને હું. બધા હવે જીતુભાઈ એક આવે છે પછી અમે લોકો અહીંથી નીકળીએ અને એક મહારાજને બોલાવ્યા છે પૂજા માટે, તો પૂજા થાય એના પછી અમે લોકો નીકળીએ. બધી ગાડીમાં સામાન પેક થઈ રહ્યો છે. ઇનોવામાં લગેજ આટલું મૂક્યું છે. હવે પછી થાર, એકચ્યુઅલી મેં એક્સ્ટ્રા કેરબા લીધા છે. આ થાર અને XUV 300 એની અંદર પણ સામાન અને ગામડેથી જે કેરી આવી છે કેરી પણ જોડે લેતા જઈએ છીએ. બધા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ આવી ગયા છે એટલે હવે થોડી વારમાં બસ આ પૂજા વિધિ પતે એટલે તરત અમે લોકો અહીંથી જવા રવાના થઈએ.
નિકોલ એરિયાથી રવાના થયા છીએ આદિ કૈલાસ જવા માટે. અને અમારી રોડ ટ્રીપ ચાલુ થાય છે અમદાવાદથી. ફર્સ્ટ ઓફ ઓલ તો અમે ડાયરેક્ટ અમદાવાદથી લીપુલેખ સુધી, પણ ડાયરેક્ટ આપણે પહેલાં નીકળીશું જયપુર નીકળશું. સવારના વાગ્યા છે 7:45, 7:40 થઈ છે. તો આપણે પહોંચીશું અમદાવાદથી. તમે જોઈ શકો છો રિંગ રોડ ઉપરથી અમે લોકો નીકળી રહ્યા છીએ અને જઈએ છીએ જયપુરથી પછી અમે લોકો આગળ હલ્દવાની જવાના છીએ. તો આજના દિવસમાં જોઈએ કેટલા કિલોમીટર અમે લોકો જર્ની કરી શકીએ છીએ. એના પછી મનોજ કુમાર કેમ છો? મજામાં ને? કેરીની સિઝન કેવી રહી? બહુ સરસ ને? જીતુભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ. બધું ઓલ વેલ? બધું ફેક્ટરી બધું અમારું આપી દીધું? અરે આપી દીધું. છોકરા અમારી લેશે 10-12 દિવસ છે. હિમાંશુ તમારે એ કેવું છે? કેવાનું છે આખા રસ્તે બોલાવા ભાઈ. હા, બે શબ્દ તારે કેવા હોય તો કહી દેજે. અમે લોકો જો ટી-શર્ટ ચેન્જ કરી છે, હિમાંશુને ટી-શર્ટ ચેન્જ કરવાની બાકી છે. બસ હવે એવું હોય કે જો તમે મહાદેવનો બોલાવો આવે તો જઈ શકીએ છીએ. પણ તો આપણે એક ભાઈને જોઈ લીધું ને કે 3 દિવસથી આપણે 3 મહિનાથી આવવાનું જે અમારી જોડે રેગ્યુલર આવે છે એ ભાઈનું કેન્સલ થયું આવવાનું. કઈ સંજોગો વસત કેન્સલ થયું હશે, જે હોય. પણ હવે એના જગ્યાએ મારા સાઢુભાઈ જે મનદીપ એને 2 દિવસ પહેલાં જ કીધું, પણ એ તો રેડી જ હતા આવવા માટે કે ચલો હું આવી જઈશ, તારે ચિંતા નથી ભાઈ. અને 2 દિવસમાં એણે બધું સેટઅપ કરીને પછી આવી ગયા છે. તો અમે લોકો 3 ગાડી 9 જણા, ઇનોવામાં 4 જણા છીએ, XUV 300માં 3 જણા છીએ અને થારમાં 2 જણા છીએ. મને એવું લાગે છે હિમાંશુ લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે સામાન આપણી પાસે ઓછો છે, એવું નથી લાગતું? ખબર પડી ગઈ ને કે કેટલો કેરી કરવો હોય. હા, એટલે બધી ગાડીમાં અલગ અલગ સ્પેસિફિક સામાન મૂકેલો છે. ધારો કે ઇનોવાની વાત કરું તો મોટાભાગના કપડાં જે અમારી લગેજ બેગ છે એ ઇનોવામાં આવી ગઈ છે. થારની વાત કરું તો થારમાં જગ્યા છે હજી થોડી ઘણી. અને થારમાં કહેવાય ને કે ભાઈ ટોઈંગ બેલ્ટ અને બેટરીઝ પ્લસ એના સિવાય જે જેક એ બધું અમારી પાસે છે થારની અંદર. એના પછી જે XUV 300 છે, સિલિકોન મનોજકુમાર XUV 300 સિલિકોન દેખાવું એની અંદર ખાવાનો સામાન છે બધો, એ બધું એની અંદર મૂકેલો છે, ખાવાનો સામાન બધો. નાસ્તા તો હવે નાસ્તા બાસ્તા બધું એની અંદર. અને બીજું સીધું સામાન બી છે હો. સીધું સામાન પણ ગરમ બિહારી નાસ્તા, લીટી. હા, લીટી ચોખા. સીધું સામાન નહીં, પણ એની સાથે અમારી સ્ટાઇલની આચા. અચ્છા, કેરીનો આચા. અચ્છા. પણ ગુજરાતી જેવું તો આપણે લંચ એ કરશું. પેલું એ નહીં આવે, એટલે ખાટું નહીં આવે, તીખું અને ચટકાર આવશે. તો સીધું સામાન બધો ગાડીમાં લીધેલો છે. જ્યાં આપણને લાગશે કે ત્યાં આપણે બનાવશું. મનોજકુમાર બનાવવા માટેની વાત કરીએ તો મનોજ કુમાર અને આશીષ કુમાર એ બંને, અને ત્રીજું કોણ બનાવવામાં કપિલ અને ડોક્ટર હાર્દિક. ડૉક્ટર હાર્દિક. 4 જણા તો અમારી પાસે સેફ લઈને આવ્યા છીએ અમે લોકો ત્યાં. હવે બધા પોતપોતાનું કામ સંભાળી લેશે. જેમ કે મારે વિડીયો શૂટ કરવાના છે, બ્લોગ બનાવવાના છે. હિમાંશુભાઈ રસ્તાની ગાઈડ કરશે અને બીજા 4 જણા મેં તમને કીધું એવી રીતે, અને બીજા 1 by 1 ડ્રાઇવિંગ કરતા રહેશે. તો હવે આપણે આગળ જઈએ અને ડીઝલ પુરાવીએ પહેલાં તો, અને પછી હવે આપણે આગળ. તમને શું લાગે છે ડીઝલનો ક્રાઇસિસ હવે ઓછો થઈ ગયો છે કે કેમનું છે? ડીઝલ હવે આપણે આગળ જઈએ તે ખ્યાલ આવે. એને માટે કેરબા તો લીધા છે આપણે એક્સ્ટ્રા 30-20 લીટર 20 લીટરના કેરબા લીધા છે 3 ગાડીમાં. 25 લીટર જેવું થઈ ગયું. હવે જોઈએ ક્યાંય મળશે નહીં તો પછી આપણે સ્પેરમાં રાખશું. લીપુલેખ સુધી જવાનું છે, પણ ત્યાં આગળ લાસ્ટ વીકમાં જે પ્રમાણે આપણે જોયું હતું ત્યાં થોડો લાસ્ટ વીક હતો, પણ અત્યારે મારા ખ્યાલથી અંદાજે થોડોક ઓછું થઈ ગયું હવે જનરલી નહીં હોય એટલું બધું. પણ હવે ચલો લેટ્સ સી, જોઈએ. હવે એ ડીઝલ પુરાવા માટે ગાડી ઊભી રાખીએ છીએ ઇન્ડિયન ઓઇલના પંપ ઉપર, ચિલોડા પહેલાં. ત્રણેય ગાડી આવી ગઈ. ત્રણેય ગાડી અમારી જોડે જ છે. ત્રણેય ગાડી આવી ગઈ છે અત્યારે ડીઝલ પુરાવા માટે. ત્રણેય ગાડીમાં ડીઝલ ફૂલ કરાવી દઈએ છીએ અને પછી અમે લોકો ચિલોડાની પહેલાં ગાડી અહીંયા ઊભી રાખી છે ડીઝલ પુરાવા માટે. ત્રણેય ગાડીમાં ડીઝલ ફૂલ કરાવીને પછી આપણે નીકળીએ. છીએ 9:30 વાગ્યા છે. તો થોડી વાર પછી બોર્ડર આવી રહી છે. બોર્ડરને ક્રોસ કરીને પછી અમે લોકો આગળની તરફ સ્ટેટ આપણો ચેન્જ થશે. આપણો સ્ટેટ ચેન્જ થશે. રાજસ્થાન સ્ટેટ ચાલુ થશે. ગુજરાતમાંથી રાજસ્થાન સ્ટેટ ચેન્જ કરીએ છીએ. થોડી ગરમી લાગી રહી છે હજી વધારે.
ટેમ્પરેચરની વાત કરીએ તો 35 ટેમ્પરેચર બતાવે છે અત્યારે. બહાર હશે વધારે. ગાડીમાં કેટલું બતાવે છે? ગાડીમાં 33 બતાવે છે, મોબાઈલમાં 35 દેખાડે છે વેધરના હિસાબે. 35. 8 તારીખ સોમવાર, જૂન મહિનો 2026. બોર્ડર આવે અને ગ્રીનરી બી તો સારી છે અહીંયા. બીજી બે ગાડી બેક લાસ્ટ સાઈડ, વિલેજ છે ગુજરાતનું. બીજી બે ગાડી પાછળ છે. 400 રૂપિયા છે પ્લેટ. અનસોલ જેટલા લોકો પહાડી બધી જ સરસ મસ્ત દેખાય. બ્રિજ પછી બોર્ડર આવશે. પછી એક્સલેન્ટ ડ્રોન ઝોન કોસ્લો. પછી ઝિગઝેગ વાળા રસ્તા આવે ને બધા પહાડી વાળા, થોડાક હવે આડી પછી ચાલુ. બહુ સરસ છે. અને બધા મોટા જે વેહિકલ છે એ બધા રોડ લેતા હશે. હિલ ચાલુ થાય અરવલ્લી રેન્જ. આજે સાંજે ટાર્ગેટ છે જયપુર ક્રોસ કરવાનું. મે બી થઈ જશે. આપણે મેક્સિમમ 7 વાગ્યા સુધી 6-7 વાગ્યા સુધી આપણે પછી જેવું કરશું. લંચમાં આપણે ટાઈમ કેવો વેસ્ટ કરીએ છીએ. લંચ ક્યાં કરવાની મતલબ છે બેસે? લંચ આઈ થિંક 1 વાગે નાથ દ્વારા પહોંચી જઈએ તો નાથ દ્વારા પટેલ સમાજમાં સારું ફૂડ હોય છે. 9:30 થયા છે. થોડું આપણે ફૂડ હારે ઘરનું બી કેરી કર્યું છે તો લંચ આપણે લગભગ ત્યાં લઈશું તો મજા આવશે. અને હવે આપણે રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી રહ્યા છીએ. હવે તમે જોઈ શકો છો જે રતનપુર બોર્ડર આવી ગઈ છે. વેલકમ ટુ રાજસ્થાન. બસ આ લૂંટી લીધી છે હવે. રાજસ્થાન ચાલુ થશે બધે. તમે વેકેશન આજથી ખુલી ગયું છોકરાઓનું. સ્કૂલ બંધ થઈ ગયા હતી. તમે જોઈ શકો છો કે જવામાં પબ્લિક ઓછી છે, આવવામાં પબ્લિક ઓછી છે. લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં સ્કૂલો ખુલી ગઈ છે ને. હા, મોસ્ટ ઓફ સ્ટેટ, બધા સ્ટેટ, ગુજરાત બોર્ડ અને બધા સ્ટેટ. સેન્ટ્રલ બોર્ડ બંને. વેલકમ ટુ રાજસ્થાન. ગુજરાતથી આપણામાં 5 સ્ટેટ આવશે. આઈ થિંક પેલું રાજસ્થાન, ગુજરાત અને પછી આવશે હરિયાણા, પછી દિલ્હી, પાછું યુપી આવશે, પછી ઉત્તરાખંડ આવશે. એટલે 6 સ્ટેટ આવશે. સ્ટેટમાં દિલ્હી આવશે. દિલ્હી આવશે. એક્ઝિબિશન છે આપણે. ના ના, કોઈ એક્ઝિબિશન નથી. ક્લાયન્ટને મળવાનું છે. રિટર્નમાં જોઈએ પછી એ રીતે. આપણે એવું કઈ જરૂરી નથી. જોઈ લઈશું. હવે જઈએ આગળ આપણે અત્યારે. અને પછી હવે તમને રસ્તાની બી મજા આપીએ કે રસ્તા કેવા છે તમે જોઈ શકો છો. બહુ સરસ. અત્યારે તો ખાલી છે રસ્તા, એટલે વાંધો નથી. જોઈએ થોડી વારમાં કેટલી પહોંચીએ છીએ આપણે. અને રસ્તાની મજા લ્યો તમે ત્યાં સુધી. અને અમે ડીઝલ તો ફૂલ છે એટલે હવે અમે કોઈ ભરવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ જેટલી બને એટલી. અત્યારે લંચ માટે સીધી ઊભી રાખશું. 8 લીટર બાય 100 કિલોમીટર. એટલે આપણે 100 કિલોમીટરમાં કાપવા હોય તો 8 લીટર ડીઝલ જોઈશે એવું બતાવી રહ્યું છે. આમાં ઇકોનોમી જે રેન્જ છે ઇનોવાની 12 રેન્જ ગણાય. 12 એવરેજ. 12 ની ગણાય. ચલો હવે આપણે પહોંચીએ આગળ. બોલો હિમાંશુભાઈ. બસ જો 11:30 વાગ્યા છે. ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. નવા ડ્રાઈવર આપણા મનોજ પાદરિયા આવી ગયા છે. અત્યારે આપણે 11:30 પહોંચ્યા છીએ ઉદયપુર બાયપાસ ઉપર. આઈ થિંક લગભગ આપણે 1 વાગ્યા સુધીમાં નાથદ્વારા પહોંચી જશું લંચ માટે, જે આપણે નક્કી કર્યું તે પ્રમાણે. અને નાથદ્વારા જઈને પટેલ સમાજ, ગુજરાતી પટેલ સમાજ છે ત્યાં આપણે લંચ કરવાની ગણતરી છે. તો લગભગ આઈ થિંક આપણે ત્યાં આ ટાઈમે પહોંચી જશું. અને વાતાવરણની વાત કરીએ, વાતાવરણ તો અત્યારે કમ્પ્લીટ હિલ્સમાં છીએ આપણે, ઉદયપુર હિલ્સમાં. વાતાવરણ તો બહુ સુપર સારું છે. અને વેકેશનનો ટાઈમ પૂરો થઈ ગયો છે તો જવામાં ટ્રાફિક બી બિલકુલ ઓછું છે.
આવવામાં પબ્લિક વધારે છે પણ જવામાં તો આવ બિલકુલ ઓછી. શું કેવું જીતુભાઈ તમારું? એકદમ કમ્પ્લીટ. હવે 11:30 થયા ને એટલે 1 વાગ્યાની આસપાસ અમે નાથદ્વારા બપોરનું જમણ કરી પછી આપણે આગળ બિયાવર તરફ જશું. બિયાવરથી જયપુર માટે વચ્ચે અજમેર આવશે અને આઈ થિંક લગભગ આપણે સાંજે 7-8 વાગ્યા સુધીમાં આપણે જયપુર પહોંચી જઈએ એવું કરશું અને આપણે ડિનર જયપુર લેવાનું થાય એ રીતની ગણતરી છે. પછી આપણે જે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે છે જે કોટાવાળો એ લઈશું અને જયપુરથી આપણે એ હાઈવે ચડાવીશું જેથી કરીને આપણે ગુરગાંવ નિમરાના કુથલી આ બધું બાયપાસ થાય રેવારી અને ડાયરેક્ટ દિલ્હી આવશે. ત્યાંથી આપણે પછી ઉત્તરાખંડ બાજુ હલ્દ્વાણી બાજુ રુદ્રપુર બાજુ મારી દઈશું. આ રીતની આપણી ગણતરી છે. એટલે મોર્નિંગમાં આપણે ઉત્તરાખંડ પહોંચી જઈએ મોસ્ટલી આપણો એવો ટ્રાય રહેશે. આજે એવી ગણતરી છે કે નાઇટ ડ્રાઈવ થઈ જાય તો વધારે સારું. હે? નાઇટ ડ્રાઈવ થાય તો વધારે સારું આજે. યસ, નાઇટ ડ્રાઈવ બી આપણે ફૂલ નાઇટ ડ્રાઈવ નહીં થાય. મોર્નિંગમાં આપણે લગભગ 4 થી 5 વાગે આપણે 4-5 વાગે આપણે પહોંચી જઈએ અર્લી મોર્નિંગ. જો આ રીતે ચાલતી રહેશે તો આરામથી પહોંચી જશું એવી ગણતરી છે. અત્યારે આપણે એપ્રોક્સ છે ને 225 કિલોમીટર કે 30 કિલોમીટર ભાગ્યું છે અમદાવાદથી. 230 કિલોમીટર કેટલી કલાકમાં? 7 સાડા 7 એટલે 4 કલાક જેવું થાય. 4 કલાકમાં અને ગાડી બહુ ઓવર સ્પીડમાં એટલે જ ચલાવી નથી કે ગાડી કોઈ આપણે મીડિયમ ચાલે છે કે એટલી ફાસ્ટ ચાલતી નથી. 90 ની આસપાસ ચાલે. 90. નાથદ્વારા જઈ રહ્યા છીએ તો વેલકમ ટુ શ્રી સાત જી ઉદયપુર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ. નાથદ્વારાની જે નાની ટનલ છે 600-500 મીટર આસપાસની ટનલ છે. તમે જોઈ શકો છો ટનલ આવી ગઈ છે અહીંયા અત્યારે. ટનલમાંથી ક્રોસ થઈને આપણે નાથદ્વારા પહોંચીશું અને ટાઈમ થયો છે 12:07. તમે ઘડિયાળમાં જોઈ શકો છો 12:07. બસ હવે આ ટનલ ક્રોસ કરીને પછી આપણે પહોંચીએ ત્યાં નાથદ્વારા અને પછી આપણે પટેલ સમાજમાં લંચ કરીએ. લંચ કરીએ. લંચ કરીને જેટલું બને એટલું જલ્દી આપણે આગળ નીકળવાની ટ્રાય કરીએ. નાથદ્વારા જે પટેલ સમાજ છે ત્યાં અમે લોકો લંચ માટે વેઇટ કરીએ છીએ એટલે ઊભા છીએ. અંદર બધા ફ્રેન્ડ્સ બધા અંદર ગયા છે તો હવે ત્યાં અંદર જમવા જઈ રહ્યા છીએ અને તમને બતાવીએ અંદર શું જમીએ છીએ અત્યારે. નાથદ્વારામાં જમવા આવ્યા છીએ અમે લોકો તો જમવાનું તમે સરસ મજાનું છે. તમે જોઈ શકો છો સબ્જી, દાળ રાઈસ, રોટી, પૂરી, પાપડ, અચાર, અથાણું, કચુંબર બધું છે અહીંયા જમવાનું. અને ટ્રાફિક બહુ સરસ છે. અહીંયા મસ્ત જમીએ અને પછી જમીને નીકળીએ આગળ. જમવાનું કેવું છે? જમવાનું સારું છે. હાર્દિકભાઈ બહુ મસ્ત ને. બધા ફ્રેન્ડ્સ જમવા બેઠા છીએ અત્યારે. સરસ જમવાનું બનાવ્યું. ચલો હવે જમીને તમે જોઈ શકો છો મેનુ. 2 સબ્જી, દાલ રાઈસ, ઢોકળા, સલાડ, રોટી, પૂરી પણ છે પણ પૂરી મેં નથી લીધી, બસ છાશ. ચલો હવે જમીને પછી અમે લોકો આગળ નીકળીએ. હવે કમલેશભાઈ અમારી ગાડીમાં આવી ગયા છે. બહાર અમારા ઉમર ચલાવે. કેવું રહે કમલેશભાઈ? થાકવાનું? બસ મજામાં. મજા સારામાં સારું. જે થાક ચલાવે મજા આવી સારું. હવે ઇનોવા મેં ચલાવી છે જેમાં પછી બપોરના સમાજમાં જેમાં આવ્યા પછી અને હિમાંશુભાઈ અને જીતુભાઈ બંને આરામ સુઈ ગયા છે અને મનોજભાઈ ચલાવી લેશે અને એના પછી રાત્રે ડ્રાઇવિંગ કદાચ કરવાનું થાય. કમલેશભાઈ કાર ચલાવી લેશે પછી ડ્રાઈવર થયા કરશે.
બતાવી રહ્યું છે તમે જોઈ શકો છો 307 કિલોમીટર 307 કિલોમીટર 4 કલાક આસપાસ ભાઈ 4.5 કલાક છે જોઈએ કેટલો ટાઈમ લાગે છે ત્યાં પહોંચતા જઈએ રસ્તામાં સારું છે થોડો ટ્રાફિક નથી એટલે કન્ટિન્યુ 100 આસપાસ ચાલતી રહે એટલે વાંધો નથી અને કહેવાય ને કે જમે ને એટલે પછી બધા ખેંચ સુઈ ગયા હતા શું કેવું છે કલ્પેશભાઈ તમારું જો બધા ખેંચ ચડ્યું એટલે સુઈ ગયા ઘેન ચડ્યું એટલે સુઈ ગયા બધા. રસ્તો આવ્યો છે ડાયવર્ઝન હા, સીધું જ છે. ભાઈ હું હિમાંશુભાઈ થોડાક દાળ ભાત થોડાક વધારે ખાધા ને એટલે ઘેન ચડી ગયું. બ્રિજના કામ ચાલુ હતા જયપુર 300 કિલોમીટર એટલે 2 વાગ્યા છે 180 કિલોમીટર બાકી છે અને બધા મિત્રો સુઈ ગયા છે નાનો ભાઈ સૂતો છે મોટો ભાઈ સુઈ ગયા છે હિમાંશુ સુઈ ગયો અને 3 ને 19 થાય છે 197 કિલોમીટર બાકી છે જયપુર પહોંચીએ લગભગ કેટલો ટાઈમ બતાવે છે એક વાત કરીએ તો 3 કલાક આસપાસ બતાવે છે રસ્તો એકદમ સરસ છે અહીંયા 100 કિલોમીટર 80 કિલોમીટર આસપાસની સ્પીડ બધી આવતી હોય છે થોડી વારમાં 100 કિલોમીટર આવે છે થોડી વારમાં 80 કિલોમીટરના મોડ્સ આવે છે તમે જોઈ શકો છો કે મોડ આવે છે 80 કિલોમીટર 100 કિલોમીટરની સ્પીડ કાર તમે એટલા ઉપર ચલાવી શકશો રસ્તા ખાલી છે એટલે વાંધો નથી આવતો મજા આવે છે ગાડી ડ્રાઈવ કરવાની બિયાવર હવે આવશે બિયાવર થઈને અમે પહોંચીશું જયપુર રોડ મળી ગયેલું છે તમે આજુબાજુ જોઈ શકો છો પહાડ રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો ડીઝલની વાત કરીએ તો 75% ડીઝલ વપરાયું છે 25% ડીઝલ બતાવે છે અગર જ્યાં લાગશે કે ડીઝલ આવે છે આજે જ કુવાનો ફોન આવેલો પાછળથી કે બીજી ગાડીમાંથી પેલી XV 300માંથી કે એક ચાપી ઊભી રાખો ગાડી અને એક ચા પીએ કે મેં કીધું હવે ડીઝલ બી પૂરવાનું છે ગાડીમાં પંપ આવે એટલે કે પંપ આવે એટલે ડીઝલ પૂરી લઈ અને ચાલુ એવું લાગે તો ચા માટે રાખવા જેવી હોય સારી હોય તો રાખીશું ચાનું અહીંયા છે નહીં ના નથી પાવડા ધંધા પ્લાન ચા માટે આવે તો ઊભી રાખીએ અને પછી ચા પીએ બધા હજી 190 કિલોમીટર જેવું હશે હવે ડ્રાઈવ કરીએ અને પછી એટલે ચાની તરસ તો વધારે લાગી છે કે એટલે ઊંઘે ઉડી જાય ને 3:30 વાગે તો ઉડી જાય પછી આદત હોય ને ચા પીવાની એટલે ચા તો પીવી પડશે કંઈ નહીં ચલો ઊભી રાખીએ બ્યાવરથી આગળ જગ્યાએ અમને ચા પીવા માટે ઊભા છીએ તો ટોટલ અમે 9 જણા છીએ એમાંથી બધા ત્યાં ચા પીવા માટે ઊભા છે આ અમારી 3 ગાડી અહીંયા પડી છે થાર ઇનોવા અને એક્સયુવી ત્યાં ઊભા બેઠા છે ચા પીવા માટે ચા પીને પછી અમે લોકો નીકળીએ જયપુર બાજુ અને ટાઈમ થયો છે
4માં 10 કમ બાકી છે. થોડી વારમાં અમે લોકો ચા બધા પી પછી અમે કરીએ. બધા મિત્રો જાગી ગયા છે. કેવી થઈ ઊંઘ ભાઈ? કમ્પ્લેટ 2-3 કલાક ઊંઘ થઈ ગઈ છે. સરસ. સવારથી વહેલા ઉઠ્યા હતા, થોડી ઊંઘ આવતી હતી. અચ્છા, થઈ ગઈ. સરસ. નીતુભાઈ હા એકદમ ઊંઘ થઈ ગઈ કમ્પ્લીટ? એકદમ કમ્પ્લીટ, વાંધો નહીં. કમુભાઈ તમને? એકદમ ફર્સ્ટ ક્લાસ. સરસ ને? સરસ. હવે હલ્દવાની આપણે 666 કિલોમીટર બતાવે છે. આપણે કિશનગઢ ક્રોસ કર્યું હોય અજમેર તૈયારી. કિશનગઢ ક્રોસ કર્યું, અજમેર તૈયારી, અને 98 કિલોમીટર બાકી છે જયપુર. જયપુર આપણે જઈશું જો 98 કિલોમીટર. પહોંચી જઈશું આપણે. 7 વાગે જયપુર તો આવી જશે આરામ. એટલે આપણે જે ટાર્ગેટ પ્રમાણે ચાલતા હતા એ પ્રમાણે આજે પરફેક્ટ છે બધું. ઉપર આપણે ટાઈમ બગડ્યો નહીં એટલે બેનિફિટ મળ્યો. આપણે લોંગ જર્ની માટે એન્યુઅલી પાસ કઢાવી નાખ્યો, એ બેનિફિટ રહ્યો. આપણે બધી ગાડીઓમાં એન્યુઅલ પાસ છે એટલે ટોલ ટેક્સનો બેનિફિટ મળે. 3200. પછી આપણા વ્યુઅરને આપણે બતાવશું કે ટોટલ ટોલ ટેક્સ કેટલો થાય છે, ટોટલ કિલોમીટર કેટલા થાય છે, જેથી કરીને પણ તમે આ રોડ ઉપર તમે આવતા હોય ને તો તમારે થોડું સ્પીડ લિમિટનું ધ્યાન રાખવું પડશે. યસ ઘણી જગ્યાએ ચલણો આવવાની, કેમેરા લાગેલા છે, ગાડીઓ ચલણ આવવાની શક્યતા ખરી. એ થોડું રિસ્ક વાળું કામ થઈ જાય. પણ આપણે અત્યારે આપણે સ્પીડ લિમિટમાં ગાડી ચલાવી છે, આપણે હજી સુધી આવ્યું નથી એક પણ ચલણ. અમારી ગાડી આગળ છે, બીજી 2 ગાડી પાછળ છે. કિશનગઢ ક્રોસ કરીને આગળ છીએ અમે. તો થોડી વારમાં એટલે મીન્સ કે 1.5-2 કલાકમાં પહોંચીશું જયપુર. જયપુર પહેલાં ક્યાંક હોલ્ડ કરીએ અને થોડું જયપુર ક્રોસ કરીને કરો, ક્રોસ કરીને કરીએ પૈસા છીએ. સામે નથી. ટ્રાફિક આપણે જો પાછો ટોલ બૂથ આવી ગયો છે 1 કિલોમીટર પછી. ઘણા ટોલ બૂથ, કેટલા 9 ગયા કે 10 ગયા ટોલ બૂથ? 9 ગયા. આપણામાં તો છે જ પેલું બતાવશે. આપણે 90s હતા, 190s ફ્રી હતા. એની સામે 180 એટલે 10 ગયા. 10. ઓહો, 11મો ટોલ ટેક્સ હશે. તો ઘણો બેનિફિટ થાય. આપણે લદ્દાખ ટ્રીપ કરી હતી ત્યારે 5000. બજાજમાં હા, લદ્દાખ ટ્રીપ કરી હતી ત્યારે લગભગ આપણે 5000 5000 5 પર વ્હીકલ. પર કાર. 5000 ની આસપાસ ટોલ ટેક્સ. અહીંયા એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા હતા બધા મસ્ત ફ્રેશ થવા માટે. સીધી લપેટ. ત્યાં એવામાં કહેવાય ને કે પતંગ મળી ગયો એક, અને જીતુભાઈના હાથમાં પતંગ આવી ગયો છે અત્યારે. કયો રોડ છે આ? જયપુર બાયપાસ. જયપુર બાયપાસ. કહેવાય ને કે પતંગની મજા આપો. રસ્તામાં દોરી કેટલી જુઓ. પતંગની મજા લે છે બધા. બધા ધીમે ધીમે ઊભા હતા ને મજા કરી બધાએ. અને પેલા કહેવાય ને કે થોડો નાસ્તો બનાવ્યો છે. આગળ જે બાયપાસ રોડ હતો ત્યાંથી અમે લોકો થોડા નીચે આવ્યા છીએ નજીકના ગામમાં, અને ત્યાં એક રેસ્ટોરન્ટ હતી વિષ્ણુ હોટેલ. તો ત્યાં થોડું ઘણું જમવું હતું. તો સેવ ટમેટાનું સબ્જી અને પ્લસ થેપલા ને એવું તો લાવેલા હતા ઘરેથી. તો એ બધા જમીને બધા બેઠા છે, અને અડધા લોકો જમે છે હજી ત્યાં. સેવ ટમેટા સબ્જી ખાવા બેઠા છે બધા. કેબરા. હા હા, ટેબરા ટેબરા.
ડુંગળી મરચા રાયતા કાંદા. અને જમીને પછી અમે લોકો હવે અહીંયાથી રવાના થઈએ છીએ હલ્દવાની માટે. હલ્દવાની ટાઈમ બતાવે છે તો સમજો ને કે હલ્દવાની પહોંચવા માટે સવારે લગભગ 4-4:30 જેવું થશે, તો ત્યાં પહોંચીશું સવારે 4-4:30 આસપાસ. બસ આ જમી લે એટલે હવે નીકળી આવી. યસ, ગુડ ઇવનિંગ. તે તો ગુડ નાઇટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે આપણે 10 વાગ્યા છે અને અત્યારે આપણે જયપુર બાયપાસ એક્સપ્રેસ હાઈવેથી અત્યારે આપણે બોમ્બે દિલ્હી જે વાયા કોટા થઈને જઈએ છીએ એ હાઈવે અત્યારે આપણે ચડી રહ્યા છીએ, જેથી કરીને આપણે ડાયરેક્ટ દિલ્હી જઈ શકીએ. અને આઈ થિંક કશો લગભગ દિલ્હી આપણે રાતે 1 વાગે દિલ્હી આવી જાય એવું હાઈવે જોઈને લાગી રહ્યું છે. કમલેશભાઈ બધા સુવાની તૈયારી તૈયારી કરીએ. અમે લોકો ચલાવીશું ગાડી. હવે આપણે હાઈવે ચડીશું. ત્યાં થોડો રેસ્ટ કરી લો એટલે મારે પોતે ગાડી ચડી જાય છે. યસ, બોમ્બે દિલ્હી હાઈવે આવી ગયો. રાતે વાગ્યા છે અત્યારે 9:50. અહીંયાથી ડાયરેક્ટ હલ્દવાની જઈ રહ્યા છીએ અને દિલ્હી બાયપાસ તો વાગે પહોંચીએ છીએ. દિલ્હી બાયપાસ 4:30-5 વાગે તો મેક્સિમમ પહોંચી જઈએ જો કન્ટિન્યુ ગાડી આપણે ચલાવીએ તો. રાઈટ? યસ, તમે મજા લો. હાઈવે નહીં, આપણે હાઈવે પર 3 વ્હીલર અને 2 વ્હીલરની બેન છે. ઓનલી હેવી લાઈન, હેવી વ્હીકલ અને 4 વ્હીલર એલાઉ છે આ ગાડી આ રોડ ઉપર. હવે આપણે 6 લેન હાઈવે આવી ગયો પાછું. આપણી ગાડી બધી પાછળ આવી ગઈ ને? બંને ગાડી પાછળ જ છે. એ ગાડી દેખાય છે આપણે. બંને પાછળ. ઓકે, તો મળીએ આપણે સવારે. સવારે ને રાતે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. રાતે આપણે Yes. બતાવીશું કેટલા વાગે પહોંચ્યા છે ત્યારે પણ વિડીયો આપણે ચાલો ત્યાં સુધી. દિલ્હી રસ્તામાં પહોંચતા પહેલા એક્સપ્રેસ હાઈવે ઉપર વરસાદ થોડી વાર પહેલા આવી ગયો છે એવું લાગે છે. રસ્તા બહુ ભીના એવું લાગે છે, આપણે દેખાઈ રહ્યો છે. થોડી વાર પહેલા જ વરસાદ પડ્યો છે. અલવારથી 30 કિલોમીટર દૂર છીએ આપણે. અલવરથી 30 કિલોમીટર દૂર. અચ્છા, બસ તો નેક્સ્ટ અલવર આવશે. અલવરથી 30 કિલોમીટર પહેલા છીએ અમે લોકો. વરસાદ સરસ પડી ગયો છે. અમારી બંને ગાડી પાછળ આવી રહી છે તો જોડે જોડે લાઈનમાં ચાલી રહ્યા છીએ. ટાઈમ થયો છે 10:26. 10:30 થવાનો ટાઈમ આવ્યો છે અને દિલ્હી 160 કિલોમીટર બાકી છે. લગભગ 12:15 આસપાસ અમે લોકો દિલ્હી ક્રોસ કરીશું. ચેક કરીએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ ત્યાં.
12:40 થઈ છે. અમે લોકો દિલ્હીથી આગળ હલ્દવાની 236 કિલોમીટર બાકી છે અને હજી આગળ જઈ રહ્યા છીએ. આદિ કૈલાશ પણ બોર્ડ આવી ગયું છે. 4 કલાક બાકી પહોંચવા. 4 કલાક આસપાસ હશે ભાઈ બાકી. 4 કલાક આસપાસ બાકી રહેશે. લગભગ 4:30-5 વાગે અમે લોકો હલ્દવાની પહોંચીશું. અને હવે ગાડીમાં પહેલા તો અમે લોકો ડીઝલ પુરાવીશું અને પછી આગળ હવે જઈએ. અત્યારે વાગ્યા છે 4:40. અમે અત્યારે પહોંચ્યા થઈ ગયા છીએ હલ્દવાની. હલ્દવાની સિટી ચાલુ થઈ ગયું છે. જોઈએ તો હલ્દવાની સિટી બહુ લાંબુ છે. બધા એને રેસ્ટ થઈ ગયો છે. ફૂલ નાઇટ ડ્રાઇવિંગ કરી લીધું. અર્લી મોર્નિંગ અમે હલ્દવાની પહોંચી ગયા. હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે ભીમતાલ બાજુ. ત્યાં અમે આજનો સ્ટે લઈશું. થાય તો આજનો નાઇટ સ્ટે બી ત્યાં જ લઈશું. કહેવાય ને કે મોર્નિંગથી ચાય આમ પહાડોમાં પીએંગે એના જેવું છે. મળીએ આગળ આપણે. સ્ટે બતાવશું. થોડું પ્રકાશ ચાલુ થઈ ગયો છે. લાઇટ થોડી મળી 4:40 થઈ છે તો પણ થોડું પહાડોમાં કહીએ ને જો દિવસ વહેલો ઉગી જાય એ પ્રમાણે અત્યારે થોડોક અંધારો આવી ગયો. દિવસ થોડોક ઉગી ગયો.